નમસ્કાર દર્શક મિત્રો, ભારત અને ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાના અન્ય દેશોની માફક અત્યારે એક અત્યંત વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. ભારતીય અર્થવ્યવસ્થાએ આ પ્રકારની પરિસ્થિતિ અગાઉ કદી જોઈ નથી. નોકરીઓમાં મોટા પાયે કાપ આવ્યો છે, બજારમાં ગરાગી નથી, પૈસા ફરવા જોઈએ તે ફરતા નથી અને સરવાળે ભર ચોમાસે હિમ પડ્યું હોય તે પ્રકારની અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ આપણે જોઈએ છે. અને આમ છતાંય આજે આપણે વિષય પસંદ કર્યો છે રોકાણ માટેના વિકલ્પોનો. તમને પણ કદાચ થોડું મોં પર સ્મિત આવ્યું હશે. અમારો પ્રયાસ છે કે આ વિકટ સમયમાં પણ તમારા મોં પર સ્મિત આવતું રહે, અને એ સ્મિત આવતું રહે તે માટે એક સિદ્ધાંત પર અમે ચાલવા માંગીએ છીએ. એ સિદ્ધાંત છે કે ક્યારેય કોઈ પ્રશ્ન એકલો જન્મતો નથી. એ પ્રોબ્લેમ ઇઝ બોર્ન ઓલવેઝ વિથ અ ટ્વિન બ્રધર કોલ્ડ સોલ્યુશન. કોઈ પણ પ્રશ્ન જ્યારે ઊભો થાય ત્યારે એનો જોડિયો ભાઈ, એનો ઉપાય પણ સાથે જ જન્મ લે છે. પણ આપણી નજર પેલા પ્રશ્ન ઉપર વધારે સ્થિર હોય છે એટલે આપણને ઉપાય દેખાતા વાર લાગે છે. કદાચ આજની પરિસ્થિતિ પણ એવી છે. એક બાજુ દેશનો જીડીપી વિકાસ દર -10.9% થશે એવું ભારતીય સ્ટેટ બેંકના રિસર્ચ રિપોર્ટ ઇકોરેપના અનુસાર વર્તમાન નાણાકીય વર્ષ 2021માં ભારતની વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ માટે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. એટલે લગભગ 11% માઇનસ થશે. આપણે શરૂ કર્યું હતું, જો આને પ્રગતિ કહેવાય, શરૂ કર્યું હતું આપણે -2%થી, પછી -4% પર આવ્યા, -6% પર આવ્યા અને હવે -11% પર આવ્યા. અને આપણે વર્ષ પૂરું કરીશું ત્યારે ખબર નહીં, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. પણ અર્થવ્યવસ્થા ધીમી પણ મક્કમ ગતિએ એ ખીણ ભળી ગતિ કરી રહી છે. એપ્રિલથી જૂન મહિનાના ચાલુ ક્વાર્ટરમાં, પ્રથમ ક્વાર્ટરમાં દેશના અર્થતંત્રમાં રેકોર્ડ 23.9%નો ઘટાડો થયો છે. આપણા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી આઈઆઈએમના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર બકુલભાઈ ધોળકિયા કહે છે કે આઝાદી પછીના આટલા બધા વર્ષોમાં પહેલી વખત ભારતની અર્થવ્યવસ્થાનો નોમિનલ જીડીપી, એટલે બધું જ ગણવાનું, એમાં ખાલી ફુગાવા માટે એને એડજસ્ટ નહીં કરવાનો, એ નોમિનલ જીડીપી પહેલી વખત નકારાત્મક હશે. એટલે આપણે એ દિશામાં પણ રેકોર્ડ કરવા માટે આગળ વધી રહ્યા છે. ત્યારે પ્રશ્ન થાય કે શું કરવું? બેંકોમાં ડિપોઝિટ વધતી ચાલી છે, રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટ ઘટાડ્યો. એને એવું હતું કે રિવર્સ રેપો રેટ ઘટાડીશું એટલે બેંકો ત્યાં પૈસા લઈ મૂકે, એ પણ નથી થયું. બેંકો નાણાં ધીરી અને ઉદ્યોગોમાં અને અર્થવ્યવસ્થામાં તેજી લાવશે, એમાં પણ કંઈ આપણે જાજુ કોઈ આશાનું કિરણ દેખાતું નથી. અને એને કારણે લોકો હવે સલામત રોકાણ કઈ રીતે રહે અને એને ક્યાંય આમ તેમ કર્યા વગર જે છે તે જાળવીને બેસી રહું ને એમાંથી જે કંઈ મળે તે રળી ખાવું, એ નિર્ણય પર વેપારીઓ, એ નિર્ણય પર કદાચ નાના ઉદ્યોગકારો, એ નિર્ણય પર મધ્યમ કક્ષાના ઉદ્યોગકારો, એ બધા જ અત્યારે એ સ્થિતિમાં જીવી રહ્યા છે. અને મને લાગે છે 2020-2021નું વર્ષ એમના માટે આ જ રીતનું જવાનું છે. દોસ્તો, ત્યારે તમે કદાચ નવાઈ લાગતી છે કે શેર બજાર શેની કૂદાકૂદ કરે છે. હમણાં કૂદ્યું, પછી પાછું પડ્યું કે ચીનની સાથે યુદ્ધ થવાનું છે, વળી પાછું આજે કૂદ્યું. એટલે આ કૂદકા ઉછળકૂદ એની ચાલુ રહેવાની. તો રોકાણ કરવું હોય તો શેમાં કરાય? અત્યારે આપણી પાસે પૈસા હોય, ઉદ્યોગો એને ચાલુ મૂડી તરીકે વાપરવા ન માંગતા હોય, ઓર્ડર હાથ પર ન હોય, નાણાં પોતાની પાસે પડ્યા હોય, તો એ નાણાંને કમસે કમ કઈ રીતે ઉપયોગમાં લેવા જેથી જે છે તે ધોવાઈ ન જાય અને
કંઈક આપણને રિઝનેબલ જેને કહેવાય એટલું વળતર મળે. રોકાણ કરવું હોય તો એની એક સામાન્ય ફિલોસોફી, જો કે આપણી પાસે ત્રણેય ગણમાન્ય એના નિષ્ણાતો છે. આપણી સાથે આ પેનલ પર IIMના MBA અને નાણાકીય વ્યવસ્થાપન અંગે તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે કેટલીક રાજ્ય સરકારોના મુખ્યમંત્રીના સલાહકાર એવા નયનભાઈ પરીખ છે. હમણાં જ એમણે બાંગ્લાદેશની યુનિવર્સિટીમાં કંઈક આ અંગે એન્ટરપ્રિન્યોરશિપ બાબત પોતાનું પ્રવચન આપ્યું ને લોકોને ખૂબ પ્રભાવિત કર્યા. રવિભાઈ દિયોરા, એને કંઈ ઓળખાણની જરૂર નથી. રવિભાઈ પોતે રોકાણ, શેરબજાર, કોમોડિટીઝ એ બધામાં એ ઓલરાઉન્ડર છે. એટલે પેલું બોલિંગ પણ કરે, બેટિંગ પણ કરે અને ફિલ્ડિંગમાં લોચા ના મારે, એને ઓલરાઉન્ડર કહેવાય. એ રવિભાઈ છે. એક શબ્દ આવે છે અંગ્રેજીમાં, વન સ્ટોપ શોપ. એક જ જગ્યાએ જાઓ અને એક જ જગ્યાએથી તમને બધી જ સેવાઓ મળી રહે એવા એક આપણા શ્રેયાંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જેમના ત્યાં એમના હાથ નીચે 1 ડઝન જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કામ કરે છે. સરસ મજાનું CG રોડ પર જાઓ તો 4 માળનું બિલ્ડિંગ છે એમની ઓફિસનું. અને રેરાથી માંડીને તે રોકાણ સુધી દરેક ક્ષેત્રમાં જે સલાહ આપવા માટે સક્ષમ છે. માત્ર અહીંયા નહીં પણ ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ જેમની પાસે એક સ્પષ્ટ અનુભવ અને 3 દાયકા કરતાં વધુ સમયનું જ્ઞાન છે. મર્જર્સ એક્વિઝિશન હોય, નવા ઉદ્યોગો હોય, પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ હોય, આ બધા ક્ષેત્રોમાં સુરેન્દ્રભાઈ શાહ એક એવું નામ છે કે જેમ રવિભાઈ એમની રીતે ઓલરાઉન્ડર છે, એમ આ પર ગારફિલ્ડ સોબર્સની માફક એક આપણા ઓલરાઉન્ડર રોકાણ સલાહકાર છે એમ કહીએ તો કોઈ એમાં અતિશયોક્તિ નથી. ત્યારે આપણે આ ત્રણેય નિષ્ણાતોને આજે પૂછવું છે કે 100 રૂપિયા મારી પાસે છે અને એ 100 રૂપિયાનું મારે શું કરવું? બેંકમાં મૂકી રાખવા, એમાંથી સોનું ખરીદી લેવું, જમીનમાં ક્યાંક કોઈક પ્લોટ મળતો હોય તો એ લઈ લેવો, ફ્લેટ લેવો, શહેરમાં રોકવા, કઈ રીતે હું મારું રોકાણનું આયોજન કરું તો મને આજની પરિસ્થિતિમાં મારા પૈસા સલામત રહે, ધોવાઈ ન જાય અને બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે રોકાણ માટેના, એ બધામાં થઈને રોકાણ કરવું હોય તો શું કરવું જોઈએ? આ દેશમાં માથાદીઠ આવક, જેને સીધી પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે પોતાની પાસે રોકાણ પાત્ર આવક સાથે સંબંધ છે, એ માથાદીઠ આવકમાં મહારાષ્ટ્રની માથાદીઠ આવક 2017-18 દરમિયાન 1,76,101 રૂપિયા હતી. એનાથી થોડીક જ ઓછી 1,74,652 એ ગુજરાતની માથાદીઠ આવક છે. ભૂલવું ના જોઈએ કે મહારાષ્ટ્ર પાસે કમર્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા, દેશનું આર્થિક રાજધાની એવું મુંબઈ એ મહારાષ્ટ્ર પાસે છે અને એટલે મહારાષ્ટ્ર થોડું આગળ છે એ નવાઈનો પ્રશ્ન છે. ગુજરાત અર્થવ્યવસ્થાના વિકાસ બાબતમાં પોતાની જાતને અને ગુજરાતી એન્ટરપ્રાઇઝને, ગુજરાતના રોકાણકારોને એ ચોક્કસ પીઠ થાબડી શકે કે વી હેવ ડન વેલ. અને આપણે દેશની માથાદીઠ આવક જે છે 1,14,958 રૂપિયા 2017-18ની, એના કરતાં બંને રાજ્યોની આવક ઊંચી છે. અને સ્વાભાવિક રીતે એટલે મહારાષ્ટ્ર અને ગુજરાત એ એમની રીતે રોકાણકારો છે. કેરાલાને આપણે નથી ગણતા અત્યારે, એ જુદા પ્રકારનું રોકાણકાર છે કારણ કે ત્યાં ગલ્ફમાંથી જે પૈસા આવે છે તેના કારણે રોકાણ માટેની તકો ઊભી થઈ છે. પણ આપણે આજનું જે ફોકસ કરવું છે તે આજનું ફોકસ આપણે આ વાતને લક્ષમાં રાખીને કરવું છે. શરૂઆત આપણે કરીશું એ પહેલા ગુજરાતની અને મહારાષ્ટ્રની પ્રજા રોકાણ કરવામાં પહેલેથી જ નિષ્ણાત ગણાય છે, પણ નોટબંધી, GST ત્યારબાદ કોરોનાને પગલે લોકો પાસે રોકાણ કરવા માટે ક્યાંક નાણાંમાં થોડોક તોટો આવ્યો છે, ખોટકો આવ્યો છે. અને એટલે ત્રણેય નિષ્ણાત પેનલના સભ્યશ્રીઓને
મારે આ એક કોમન પૂછવું છે કે લોકો પોતાની કમાણીનો અમુક ભાગ સુરક્ષિત જગ્યાએ સારું રિટર્ન મળે તે માટે કરે છે. દર્શક મિત્રો, અમદાવાદનો રોકાણકાર છે ને અથવા ખરીદનાર, એનો પાયાનો સિદ્ધાંત છે. અમદાવાદી ખરીદનાર અથવા રોકાણકાર એ બજારમાં તો જ જાય અને બજારમાંથી તો જ કંઈક ખરીદે, એની 4 શરત હોય. પહેલી, એ સસ્તું હોવું જોઈએ. બીજી, એ સારું હોવું જોઈએ. ત્રીજી, એ નમતું હોવું જોઈએ, એટલે બીજા કરતા થોડું વધારે વજનમાં મળે. અને ચોથી, ઉધાર મળે એના જેવું કે નહીં. આ 4 વસ્તુ ભેગી થાય તો અમારો અમદાવાદી કંઈક વસ્તુ ખરીદવાનો નિર્ણય કરે. ત્યારે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, સરકારી પેપર્સ, ફિક્સ ડિપોઝિટ, સોનું, ચાંદી, રિયલ એસ્ટેટ, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આ ત્રણેય મિત્રોને મારી વિનંતી છે કે તમે શું સલાહ આપશો. અત્યારે બેંકનો ફિક્સ ડિપોઝિટ ઉપરનો વ્યાજ દર ઘટ્યો છે. મ્યુચ્યુઅલ ફંડમાં જાજુ આકર્ષણ રહ્યું નથી. સ્ટોક માર્કેટમાં મોટી વધઘટ અને અનિશ્ચિતતા છે. ત્યારે લોકો સોના ચાંદીમાં રોકાણ તરફ વળ્યા છે. એમાં ભાવ નવી સપાટીએ પહોંચતા જાય છે. ત્યારે આ ભાવે સોના કે ચાંદીમાં રોકાણ થાય ખરું, એ પાયાનો પ્રશ્ન છે. પાયાના પ્રશ્નથી શરૂઆત કરીશું આપણે રવિભાઈ આપનાથી, કે અત્યારે જે સોના ચાંદીના ભાવ છે એ ભાવે સોના ચાંદીમાં રોકાણ કરવું કેટલું યોગ્ય છે અને આપ શું સલાહ આપો છો બાબતમાં? ડેફિનેટલી અત્યારે જે રીતે તમે કીધું, આર્થિક પરિસ્થિતિ, રોકાણકારોનું જે રિસ્ક એપેટાઇટ છે જે અમે રોજબરોજ ફેસ કરતા હોય છે એ થોડું ઓછું છે. કારણ કે અત્યારે બેઝિકલી મારી એવી એડવાઇસ છે, જે પણ લોકો આ પ્રોગ્રામને લાઈવ સાંભળી રહ્યા છે, કે આગળના ઘણા શોમાં પણ મેં કહ્યું હતું કે જે લોકો અત્યારે પોતે કમાઈ રહ્યા છે, સારી કમાણી કરી રહ્યા છે, એ એટલીસ્ટ પોતાના 1 વર્ષ ઘર ચાલે એટલું જે પણ કેપિટલ છે એ પોતે સેફ જે ઇન્વેસ્ટમેન્ટ છે, એમાં લિક્વિડ એફડી છે કે પછી ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે, એમાં એકવાર કરીને એક ઇમરજન્સી ફંડ તૈયાર કરે. કારણ કે આ ઘણી જરૂરિયાત છે. મેં અત્યારે અમે ફેસ પણ કરે છે, જોઈએ પણ છે કે ઘણા લોકો હવે મેજરલી આજે 6 મહિનાનું કોરોનાનું ગેપ પછી ઘણા લોકોનું સૌથી પહેલો પ્રશ્ન છે ઘર કેમ ચલાવવું. તો જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત આવે ત્યારે સૌથી પહેલા પોતાની જે ડેટ છે કે પોતાની લાયબિલિટીઝ છે ફિક્સ કરીને એટલી લાયબિલિટીઝ તમારે સાઈડમાં રાખવી જોઈએ, જેમાં બેંક લોન છે, સાથમાં જોઈએ તો તમે પર્સનલ લોન છે, કોઈ પણ લોન લીધી હોય તો એના હપ્તા 1 વર્ષના, અને સાથે તમારું જે ઘર ખર્ચ છે એ ગણીને એને સાઈડમાં રાખીને એને તમારી લિક્વિડ એફડી, જેમાં 4 થી 5% ઇન્ટરેસ્ટ આવે છે, એમાં રાખવું જોઈએ. હવે વાત કરીએ સોના ચાંદીની. સોના ચાંદી મને એવું લાગી રહ્યું છે કે પર્ટિક્યુલર જ્યાં સુધી યુએસનું ઇલેક્શન ખતમ નહીં થાય ત્યાં સુધી આઈ થિંક સોના અને ચાંદીનો જે વેગ છે એ બરકરાર રહેશે. કમ્પેરેટિવ સોનું થોડું સેફ રહેશે, કારણ કે ચાંદીમાં જે વોલ્ટાલિટી છે, ભાવની વધઘટ છે, એ ઘણી મોટી છે. જ્યારે આપણે આના ઉપર શો કરો તો ત્યારે અરાઉન્ડ 54-55 હજાર ભાવ હતા, ત્યાંથી 78,000 સુધી પ્રાઇસ ગયા. અને હવે જે પ્રાઇસની ઇન્ટ્રાડે 1 દિવસની જે વધઘટ છે એ 7 થી 8 હજારની છે. 8-10% મુવમેન્ટ અત્યારે સિલ્વરમાં થઈ રહી છે. તો મારા હિસાબે ત્યાં પણ એક વધઘટ છે. અત્યારે જે વર્લ્ડ ફેસ કરી રહ્યું છે એ છે ડોલર વર્સિસ વર્લ્ડ. ડોલર શું છે? ડોલર ઇન્ડેક્સ એ વર્લ્ડની ટોપ 7 કરન્સી સામે બનેલો ઇન્ડેક્સ છે. આ જો ડોલર ઇન્ડેક્સ જ્યારે મજબૂત થાય છે ત્યારે જે વૈશ્વિક જે ઇન્વેસ્ટમેન્ટના પરિબળો છે, સ્ત્રોત છે, ત્યાં એક ડિગ્રોથ જોવા મળે છે. ધારો કે ડોલર ઇન્ડેક્સ અત્યારે 92 ચાલી રહ્યો છે. હવે આ 92 થી જો ડોલર ઇન્ડેક્સ 93 જશે તો સોનું પણ તૂટશે, ચાંદી પણ તૂટશે, કોમોડિટીઝ પણ તૂટશે, શેર બજાર પણ નીચે આવશે, અને આપણા રૂપિયામાં પણ આટલું એપ્રિસિએશન નથી જોવા મળી રહ્યું. તો મારા હિસાબે આ વર્ષ થોડું યુએસ ઇલેક્શનના હિસાબે ક્વેશ્ચન માર્ક વાળું છે. હજી પણ યુએસ ઇલેક્શન સુધી ગ્લોબલ ફાઇનાન્શિયલ માર્કેટ, હું ઇક્વિટી માર્કેટની વાત કરું છું, એ નીચે આવવાના કોઈ પણ સંકેતો એટલે નથી કે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ અને સાથે ડાઉ જોન્સ, જે એનવાયસી અને એનવાયસીમાં લિસ્ટેડ ડાઉ જોન્સ અને નાસ્ટેક છે, એ સતત પોતાના રેકોર્ડ હાઈ કરી રહ્યા છે. નાસ્ટેકે આ વર્ષે 75 વાર નવો ઓલ ટાઈમ હાઈ બનાવો, જે અત્યાર સુધીની એની હિસ્ટ્રીનું સૌથી મોટું ગેન છે. તો જો તમે ઇકોનોમીના પરિબળો જોશો તો ક્યાંય પણ એવું નથી કે યુએસના નાસ્ટેક, યુએસનો ડાવ, ઇન્ડિયન નિફ્ટી કે એ બધા આટલા બધા ગેન કરે. ભારત અર્થવ્યવસ્થાની પણ વાત કરે તો એ પણ અત્યારે ઘણી નીચે છે, પણ ઇક્વિટી માર્કેટ યર ઓન યર 4.2% ઉપર છે. એ બધાનું રીઝન અત્યારે લિક્વિડિટી છે. જ્યાં સુધી આ લિક્વિડિટી ડ્રાઈવ કરશે, જ્યાં સુધી સેન્ટ્રલ બેન્કો લિક્વિડિટીને ઈઝ રાખશે, ચીપ મની છે, ત્યાં સુધી લિક્વિડિટી બની રહેશે, અને ત્યાં જ સુધી
મારા હિસાબે સોના ચાંદી હોય કે શેર બજાર હોય એની એક મોમેન્ટમ જારી રહેશે. સોના ચાંદીમાં મને એવું લાગી રહ્યું છે કે એટલીસ્ટ તમારા રોકાણનું ટોટલ રોકાણનું જે લોકોની રિસ્ક એજ વાઇઝ કહું છું કે 25 થી 40 વર્ષની એજ છે કે એ લોકોએ 25% જેવું અત્યારે સોના ચાંદીમાં ટોટલ રોકાણ 100 રૂપિયા હોય તો એમાંથી 25 રૂપિયા સોના ચાંદીમાં ટીલ યુએસ ઇલેક્શન રાખવા જોઈએ. જેની ઉંમર 40 થી 55 વર્ષની છે એ લોકોએ 15 થી 20% જેવો રેશિયો રાખવો જોઈએ અને 55 થી 70 જેને 10% થી ઓછા રેશિયોથી, કારણ કે એ લોકોના પોર્ટફોલિયોમાં ડેટ વધારે હોવું જોઈએ. એના હિસાબે આ રેશિયો ઉપર ગોલ્ડ અને સિલ્વર રાખવું જોઈએ. ભાવ ઇન્ટેક્ટ છે, કારણ હવે જ્યારે અર્થવ્યવસ્થાની વાત આવે છે, જ્યારે યુએસ ઇલેક્શન પૂરા થશે, કોરોનાની વેક્સિન આવશે ને કઈ ન્યૂઝ આવશે સારા, ત્યારબાદ આ જે લિક્વિડિટી ઇઝી લિક્વિડિટી છે ટાઇટ લિક્વિડિટીમાં કન્વર્ટ થશે. ઇન્ફ્લેશન રેકોર્ડ બ્રેક પર છે, તો આ ઇન્ફ્લેશન અને આ લિક્વિડિટીની પોઝિશન આગળ જતા સોના અને ચાંદીને ડ્રાઈવ કરશે. ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે ઇક્વિટી માર્કેટમાં કરેક્શન આવશે, પણ સોના અને ચાંદીમાં જ્યાં સુધી ઇકોનોમિક સેન્ટિમેન્ટ ફુલ્લી રિસ્ટોર્ડ નહીં થાય ત્યાં સુધી સોના અને ચાંદીનો જે આ વેગ છે એ મને એવું લાગે છે બરકરાર રહી શકે છે. ધન્યવાદ રવિભાઈ. સુરેન્દ્રભાઈ, આપે રવિભાઈને સાંભળ્યા છે, એમનું જે મંતવ્ય છે એની સાથે આપની જે મારે જક્સ્ટાપોઝ કરવું છે એને એ એકબીજા સામે મૂકવા છે, એ આવનાર સમયમાં આ પરિબળોની શું અસર થશે. પરિબળ નંબર 1, જાન્યુઆરી ફેબ્રુઆરીની આજુબાજુ રસી બજારમાં આવે અને રસી ઉપલબ્ધ બને. પરિબળ નંબર 2, ભારતની સરહદે ચીન અડપલા કરવાનું ચાલુ રાખે અને મર્યાદિત યુદ્ધ એ આ બે દેશો વચ્ચે થાય અને એના કારણે યુદ્ધ જેવું વાતાવરણ દેશમાં ઊભું થાય. પરિબળ નંબર 3, અમેરિકાના ચૂંટણીમાં અત્યારનો જે પક્ષ છે એની હાર થાય અને જો બિડેન ચૂંટાઈ આવે તો આ રોકાણ ઉપર શું અસર થાય. અવાજ નથી આવતો. હેલો હેલો સાહેબ, વોલ્યુમ નથી આવતું મને. આપને ફરી કહું પ્રશ્ન. 3 મુદ્દા મેં પૂછ્યા સુરેન્દ્રભાઈ. એક કે રસી શોધાય, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રસી ઉપલબ્ધ બને અને કોરોનાનો ભય મર્યાદિત તો મર્યાદિત પણ દબાય. બીજું, ભારત અને ચીન વચ્ચે જે સંબંધો છે વધુ તંગ બને અને મર્યાદિત યુદ્ધ થાય અથવા એથી ઉલટું સરહદે પરિસ્થિતિ શાંત થઈ જાય જેની શક્યતા ઓછી છે. અને ત્રીજું, અમેરિકામાં જો બિડેન ચૂંટાઈ આવે. આ પરિસ્થિતિમાં આપણા જે અર્થતંત્ર અને રોકાણના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેના પર શું અસર થશે એવું લાગે છે આપને? હવે સાહેબ, હું આપને પહેલી વાત એ કરું, હેલો પ્લીઝ ગો હેડ, યુ આર લાઉડ એન્ડ ક્લિયર. હા, ઓકે ઓકે સાહેબ, આમાં હું પહેલી વાત એ કરું કે જો કોરોનાની રસી જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં શોધાઈ જશે તો એ આપણા માટે બહુ એક મોટી તક પેદા કરશે. જો આપ જુઓ તો જુલાઈ અને ઓગસ્ટમાં ધીરે ધીરે ઇકોનોમી મૂવ થવાની સ્ટાર્ટ થઈ છે. આજે પણ જીએસટીના જે કલેક્શનના ફિગર આવ્યા છે એ જુલાઈ મહિનાના ઓગસ્ટ મહિનાનું જે કલેક્શન આવ્યું છે 86,000 કરોડનું આવ્યું છે, જે લાસ્ટ યરના ફિગર્સ કરતાં કમ્પેરેટિવલી બહુ ઓછું છે. એટલે આપણા દેશમાં જો રસી શોધાઈ જશે તો ડેફિનેટલી એનો બહુ જ પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે અને બધા જ માર્કેટ જે અત્યારે મેઇનલી જે નેગેટિવ સેક્ટર્સ જે ચાલી રહ્યા છે, રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, ટુરિઝમ છે, ટ્રાવેલ્સ છે, એ બધા સેક્ટર જો ફરીથી ખુલી જાય, કારણ કે ફંડામેન્ટલી જ્યાં સુધી ઇકોનોમીમાં થોડા ખર્ચા નહીં થાય, જેવા કે આજે આપણે મેરેજના માટેના ખર્ચા છે, ફંક્શન્સના ખર્ચા છે કે જે ઘણી બધી મોટી રોજગારી પેદા કરે છે, એ સેક્ટરને ખુલવા માટેની જગ્યા એક જ છે કે કોરોનાની રસી. તો ફંડામેન્ટલી કોરોનાની રસી આવી જશે તો ડેફિનેટલી એ આપણા ઇકોનોમી માટે બહુ પોઝિટિવ થશે. અને એ કેસમાં આપણા જે ઇન્વેસ્ટમેન્ટ્સ જે છે, ચાહે શેર બજારમાં હોય, ચાહે મ્યુચ્યુઅલ ફંડમાં હોય કે બીજા અન્ય રોકાણો કરેલા હોય, એ રોકાણો ડેફિનેટલી ઘણું સારું રિટર્ન આપશે એવું લાગે છે. હવે વાત કરું ચીનની, તો ચીન એ અડપલા કરવાનું ચાલુ રાખે છે
પરંતુ ચીન અથવા ભારત બંનેમાંથી એક પણ દેશને ફૂલ ફ્લેજ યુદ્ધ પોસાય એવું નથી. ચીન પોતાના પ્રોબ્લેમ્સને બીજી સાઈડ પર ડાયવર્ટ કરવા માટે ભારત સાથે અડપલા કરી રહ્યું છે અને એને એક પોઝિટિવ ઇમ્પેક્ટ ભારતમાં એ આવ્યો છે કે આજે ચીનની ઘણી બધી પ્રોડક્ટોનો બહિષ્કાર થવાનો ચાલુ થયો છે. દાખલા તરીકે રક્ષાબંધન પર આપણે આશરે 4,000 કરોડની રાખડી જે ચાઇનાથી ઇમ્પોર્ટ કરતા હતા એ નથી થઈ. આગળ દિવાળીમાં પણ ચાઇનીઝ ફટાકડા પણ ઘણા લોકો, ઘણા નહીં, લગભગ આખો દેશ નહીં વાપરે. તો ચાઇનીઝનું જે આ પ્રોબ્લેમ ઊભો થયેલો છે એનાથી ઇન્ડિયન માર્કેટને ડેફિનેટલી એક બહુ મોટો સપોર્ટ મળશે અને એ સપોર્ટના કારણે જે રોજગારી પેદા થશે અને જે એક પોઝિટિવ એટમોસ્ફિયર ઊભું થશે એના કારણે દેશમાં ડિમાન્ડ ઊભી થશે. ડિમાન્ડ ઊભી થશે તો માર્કેટ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થશે. હવે સવાલ એ આવે છે કે અમેરિકાની વાત કરીએ આપણે, તો અમેરિકામાં અત્યારે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે અને જે જો બિડન છે એમાં કોઈ પણ ચૂંટાઈને આવશે તો અમેરિકા માટે છેલ્લા 10 વર્ષમાં ભારત એક બહુ મહત્વનું સાથી બની ગયું છે. જો બિડન આવશે તો અત્યારે જે રીતની વાતો ચાલે છે કે ભારતને આપણને નેગેટિવ ઇમ્પેક્ટ કરશે, મારી દ્રષ્ટિએ અમેરિકાના વૈશ્વિક હિતો જોતા અને જે છેલ્લે જે પાકિસ્તાન અને ચાઇનાની સાથે અમેરિકાના સંબંધો ખરાબ થયા છે તે જોતા ભારતને એની બહુ મોટો ઇમ્પેક્ટ નહીં આવે. થોડો ઘણો પ્લસ માઇનસ થશે પણ એનાથી બહુ મોટો ઇમ્પેક્ટ નહીં આવે. ધન્યવાદ. નયનભાઈ, આપે બંને મિત્રોને સાંભળ્યા, શું કહેવું છે આપનું? રોકાણ માટેની પરિસ્થિતિમાં બે મુદ્દે મારે આપના ઓબ્ઝર્વેશન જોઈએ. એક, આજની તારીખમાં શેર બજારથી માંડીને જુદા જુદા ક્ષેત્રે રોકાણકાર રોકાણ કરે તો એની સલામતી કેટલી, અને બીજું કે એણે પોતાના રોકાણ ઉપર વળતર વધુ મેળવવું હોય તો કયા સેક્ટર ઉપર ધ્યાન આપવું જોઈએ? એક તો જે પહેલા કહ્યું કે શહેરમાં પૈસા રોકે તેની સેફટી કેટલી, એટલે એ શેર બજાર જે છે એ રિસ્કી છે એ આપણે બધાએ સમજી લેવાનું છે. એટલે એમ માનીએ કે શેર બજારમાં રોકીએ અને એ ઘટશે નહીં એવું તો નથી લાગતું. એટલે છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો શેર બજાર અને સોના ચાંદીમાં જોઈએ તો શેર બજાર અને સોના ચાંદીએ લગભગ છેલ્લા 10 વર્ષમાં ઇક્વલ રિટર્ન ડબલ ડિજિટમાં આપેલા છે ઇન્ડિયામાં. અને હું માનું છું કે સોના ચાંદીમાં જે રિટર્ન છે એના કરતા શેર બજારમાં આવતા 5-10 વર્ષ પણ રિટર્ન સારા જ દેખાય છે. પણ જો આપણે 6 મહિના કે 1 વર્ષનો ફલક પર વિચારીએ તો આપણા પૈસા 10-20% ઘટી પણ શકે. પણ એ તો આપણે સોના ચાંદીમાં પ્રોવાઈડ કરવાનું છે. સોના ચાંદીમાં હમણાં 57,000 રૂપિયા ભાવ જતો રહ્યો હતો, પાછો અત્યારે 50,000ની આસપાસ છે. એટલે 10% જે અફડાતફડી છે અત્યારે, એ તો માહોલ રહેવાનો છે. આપે જેમ કહ્યું કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જો રસી આવી જાય મોડું થયું અને પાછી જુલાઈ થઈ જો પાછા સેન્ટિમેન્ટ્સ બદલાઈ જાય. એટલે હું કહું છું કે શેર બજારમાં જો કરવું હોય ઇન્વેસ્ટમેન્ટ તો આપણે એક થોડો લોંગર હોરાઇઝન પકડીને ચાલવું જોઈએ કે એટલીસ્ટ આપણે 1 વર્ષથી વધારેનો પીરિયડ રાખીએ, 2 વર્ષનો પીરિયડ રાખીએ તો વધારે સારું, અને એમાં કંઈક રિટર્ન આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ભાઈ બરાબર છે. પણ સામે જુઓ ઓલ્ટરનેટિવ છે. ફિક્સ ડિપોઝિટમાં જુઓ તો અત્યારે 5% રિટર્ન મળે છે. હવે 5% ફિક્સ ડિપોઝિટમાં રિટર્ન મળતું હોય તો એક જેમ આપણને રવિભાઈએ આગળ કહ્યું એમ આપણે જો મેઇન 10-20% જે પૈસા અથવા આપણી જે 6 મહિનાની જરૂરિયાત હોય એટલા પૈસા ભલે ત્યાં રોકીએ, પણ આપણું ઇન્ફ્લેશન 5-6% થશે. હવે જો એમાં 4-5% એ આપણે પૈસા રોકીશું તો આપણે ખરેખર 1 વર્ષમાં આપણી રિયલ વેલ્યુ ઓફ 100 રૂપીઝ વુડ ગો ડાઉન ટુ 98 રૂપીઝ. એટલે ફિક્સ ડિપોઝિટનો રેટ અત્યારે એટ્રેક્ટિવ રિટર્ન માટે તો બિલકુલ નથી, ખાલી સેફટી નેટ માટે છે. પણ આપણા પૈસા જે છે એ હું ત્રીજું જે આપણે રિયલ એસ્ટેટની વાત આપણામાં કરી છે એ પણ હું લઈ આવવા માંગુ છું કે રિયલ એસ્ટેટમાં હું ગણું છું કે આવતા 10 વર્ષમાં 7-8% રિટર્ન એક્સપેક્ટ કરી શકાય, જે પાછલા 10 વર્ષમાં પણ લગભગ રહ્યા છે. હવે એક માણસે ઇન્વેસ્ટ કરતી વખતે વન સાઇઝ ડઝન્ટ ફિટ ઓલ. નયનભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. નયનભાઈ, આપણે ફરી આપનાથી જ શરૂઆત કરીશું. એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અત્યારે રોકાવું પડશે. અગેન આઈ વિલ કમ બેક ટુ યુ. અને એ જે આપ રિયલ એસ્ટેટની વાત કરી રહ્યા છો ત્યારથી જ પછી આપની વાતની શરૂઆત કરજો.
રોકાઈએ દર્શક મિત્રો એક નાનકડા કવર છે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આ અત્યંત રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે. જઈશું સીધા નયનભાઈ પાસે. નયનભાઈ આપણને કહી રહ્યા હતા રિયલ એસ્ટેટ વિશે. રિયલ એસ્ટેટમાં રોકાણ ઉપર વળતરની શક્યતાઓ એ બધાની સાથે નયનભાઈને મારે એક નાનો પ્રશ્ન, પૂરક પ્રશ્ન તરીકે જવાબ આપવા માટે પૂછવો છે કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની સલાહ ઓછામાં ઓછું કેટલું રોકાણ જેની પાસે હોય તેને આપ આપશો? રિયલ એસ્ટેટમાં જયનારાયણભાઈ જેમ આપે કહ્યું એમ એક એવી છે કે એક ટિકિટ સાઇઝ છે. એટલે સોનું તો શું છે કે આપણે 5 ગ્રામ પણ લેવાય, 50 ગ્રામ પણ લેવાય ને 1 કિલો પણ લેવાય, જેવી આપણી પાસે લિક્વિડિટી હોય એ પ્રમાણે. ઇક્વિટીમાં પણ આપણે 100 રૂપિયા પણ રોકી શકીએ અને 1 કરોડ રૂપિયા પણ રોકી શકીએ. પણ રિયલ એસ્ટેટ એવી એસેટ છે, એવી એસેટ ક્લાસ છે કે જેમાં આપણી પાસે એક પર્ટિક્યુલર જો અમાઉન્ટ હોય તો જ કરી શકાય. એટલે હું ગણું છું કે આપણા જે પણ દર્શક મિત્રો છે એમાંથી જે લોકોને જેમ પોતાનું ઘર નથી, યંગ લોકો છે, ભાડે રહે છે, તો અત્યારે ઘર લેવાનો વિચાર કરતા હોય તો ચોક્કસ કરે. એટલા માટે કારણ કે અત્યારે રિયલ એસ્ટેટ જરા સબડ્યુડ છે. એટલે જે ખરેખર તમે અત્યારે બાર્ગેન કરી શકશો, તમારી સારી રિયલ એસ્ટેટ લઈ શકશો. તમારે પોતાને ઘર માટે કરવું હોય તો તમને અત્યારે લોન ઓછા રેટે મળશે અને અત્યારે તમને એક સારા ડીલમાં પાછી પ્રાઇમ મિનિસ્ટરની આપણી જે સબસિડી છે એ મળશે. એટલે જે રિયલ એસ્ટેટ હું ગણું છું કે જે પોતાના સેલ્ફ યુઝ માટે હોય એ તો ચોક્કસ લઈ લો. એટલે અત્યારે લેવાનું પ્લાન કરો, ભલે 3 મહિનામાં 6 મહિનામાં જે પણ થાય. અને ઓલ ઓવર ઇન્ડિયા જુઓ અને બધા લોકો જે કોમન આપણા ઇન્વેસ્ટર છે એના નેટવર્થ જુઓ કે એવરેજ ઇન્ડિયન હાઉસહોલ્ડની નેટવર્થ છે તો એમાં 50% બધાની રિયલ એસ્ટેટમાં એટલા માટે હોય છે કારણ કે રિયલ એસ્ટેટ ઇઝી છે. રિયલ એસ્ટેટમાં અપડાઉન ઓછા છે, કોઈ વાર ઘટી શકે, પણ સોનામાં જેમ 57,000 માંથી 50,000 થઈ જાય, પાછા કાલે 52,000 થાય, 45,000 થાય, એવું નથી. રિલાયન્સના શેરના ભાવ જેમ વધઘટ થાય એ પ્રમાણેની પરિસ્થિતિ નથી. એટલે જો રિયલ એસ્ટેટ માણસને ખરેખર જરૂર હોય, વાપરવાની હોય તો અત્યારે ચોક્કસ લઈ લો. એના સિવાય જો તમારી પાસે વધારે પૈસા હોય તો ઓફકોર્સ જમીનમાં લો. તો જમીન આપણે ત્યાં એક ડેફિનેટ ક્વોન્ટિટી છે, ડિમાન્ડ વધતી રહે છે. એટલે જો સારા લોકેશન ઉપર ડિમાન્ડ જ્યાં જમીનની હોય ત્યાં લો. તો અહીંયા આપણે ત્યાં અમદાવાદમાં મારા ખ્યાલથી રાચરડા અને બધા ઘણા એરિયામાં મેં છેલ્લા 3-4 મહિનામાં જોયું છે કે ભાવ લગભગ 10 થી 15% ઓલરેડી વધ્યા છે. આ પરિસ્થિતિ છતાં, આ પરિસ્થિતિ શેના કારણે? આ બધા શેર બજાર પણ વધે છે, જમીનના પણ ભાવ વધે છે, સોનું 50-55,000 થાય છે. આ બધું થઈ રહ્યું છે. એક બાજુ તકલીફ છે, કોરોના છે, તકલીફો છે, અને સામે આ થઈ રહ્યું છે કારણ કે અત્યારે બધા દેશોની અને દુનિયાભરમાં બધી સરકારોની ટોટલ જે નોટ પ્રિન્ટિંગ વાળી એક્ટિવિટી છે એમાં લગભગ એક અંદાજો માંડીએ તો 850 લાખ કરોડ રૂપિયાના જેટલા રૂપિયા છપાયેલા છે, ઇક્વિવેલન્ટ. એટલે હું ગણું છું કે લિક્વિડિટીનો એક મોટો ડોઝ છે. એટલે જેમ કોઈ મરવા પડ્યું હોય ને આપણે સ્ટીરોઇડ આપીએ એમ અત્યારે ઇકોનોમીને સ્ટીરોઇડના ઇન્જેક્શન બધી જ સરકારો નોટ પ્રિન્ટ કરીને આપે છે. અને એના કારણે અતિશય જે લિક્વિડિટી ઊભી થઈ છે એ બધા સેક્ટરને ડિરાઈવ કરે છે. આપણે પણ આજનો આ ટોપિક એટલા માટે સિલેક્ટ કર્યો છે વ્યાસ સાહેબ, કારણ કે લોકો પાસે ઇન્વેસ્ટ કરવા માટે કંઈક છે. જો હોત જ નહીં તો આપણે એ જ ટોપિક લેત કે અત્યારે સર્વાઈવ કેવી રીતે કરશો, આ સમય કેવી રીતે કાઢશો. પણ આપણે કહીએ છીએ કે ઇન્વેસ્ટ ક્યાં કરશો. એટલે હું ગણું છું કે આપણે પણ સ્વીકારીએ છીએ કે એક લિક્વિડિટી છે. લિક્વિડિટી લોકો પાસે જે આવી છે જુદા જુદા કારણોસર, સરકારની સ્કીમોના સર, નોટો છપાઈ છે એના કારણે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોલિસીના કારણે, ચીપ મનીના કારણે, ઓછા વ્યાજના કારણે, એ બધાના જે કારણે આવી છે એમાં હું ગણું છું કે એક ઇન્વેસ્ટરે પોતાના પૈસા 3 સેક્ટરમાં ડિવાઈડ કરવા જોઈએ. એટલે જો એની પાસે રીઝનેબલ સરપ્લસ હોય તો રિયલ એસ્ટેટ પોતાની જે જરૂરિયાત હોય એ તો લઈ જ લેવું. એના ઉપરાંત જે હું ગણું છું કે સોનું અને ઇક્વિટી, શેર બજાર, એમણે છેલ્લા 10 થી 15 વર્ષ અથવા ઇવન 20 વર્ષ કહું તો લગભગ ઇક્વલ રિટર્ન આપેલા છે. પણ જો છેલ્લા 50 વર્ષનો ફલક લઈએ તો ઇક્વિટી જેવું રિટર્ન ઇવન સોનાએ નથી આપેલું. એટલે છેલ્લા 50 વર્ષમાં જોઈએ તો ઇક્વિટીએ લગભગ 15% ઉપરનું રિટર્ન આપ્યું હશે, સોનાનું લગભગ 10-11%ની આસપાસ હશે. એટલે હું ગણું છું કે એક લોંગર હોરાઇઝનમાં માણસે સોનું અને ઇક્વિટી, અને સોનું અત્યારે ખાસ કારણ કે અનસર્ટનિટીનું બજાર છે. આપણે બધી વાતો કરીએ છીએ કે કદાચ
રસી આવી જશે, ના પણ આવે. બીજી બાજુ અમેરિકાનું જે આપે કહ્યું એમાં મને લાગે છે કે જો ડેમોક્રેટ આવશે કોઈ ચાન્સથી, તો હું ગણું છું કે આપણે ઇન્ડિયાનો તો ટિપિકલી ડેમોક્રેટ સાથે સૌથી સારામાં સારો સંબંધ રહ્યો છે. રિપબ્લિકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જોડે આપણે એક સંબંધો કેળવ્યા છે, અલગ વાત છે, પણ એમણે પણ પોતાના રાગ કેવી જુદી રીતે બદલાય આપણને ખબર છે. જ્યારે ડેમોક્રેટ્સ જોડે તો આપણે લોકોએ ઇસેન્શિયલી વર્ષોથી ઇન્ડિયન્સ અને ડેમોક્રેટ્સ ગો ટુગેધર. એટલે હું ગણું છું કે જો ડેમોક્રેટ્સ આવી ગયા તો આપણા માર્કેટ માટે, ઇન્ડિયા માટે, ઇન્ડિયન સેન્ટિમેન્ટ્સ માટે વધારે ફાયદો થશે. ઉપરથી અત્યારની પોલિસીમાં તો ઇન્ડિયાને અમુક વાર નુકસાન થાય એવી પોલિસી કરતા પણ ટ્રમ્પ અચકાતા નથી. કારણ કે ટ્રમ્પની ક્લિયર પોલિસી છે કે એક સાઈડ ઉપર અમેરિકા અને બાકી સાઈડ પર હોલ વર્લ્ડ. એટલે અમેરિકાના જ્યાં હિતની વાત હોય ત્યાં એ ઇન્ડિયાના હિતની બિલકુલ જ અવગણના કરવા માટે જરા પણ અચકાશે નહીં. આ પરિસ્થિતિમાં દરેક રોકાણકારે હું ગણું છું કે પોતાની એક પ્રાયોરિટી જોવી. જેમ ચાંદીમાં જુઓ તો છેલ્લા 10 વર્ષમાં રિટર્ન ભલે આપ્યા હશે 7-1%, પણ એમાં 5 વર્ષ લોસીસ થયા છે, એટલે અપડાઉન છે. એટલે જો તમારી પાસે 56ની છાતી છે, જો તમારા શેર બજારમાં જેમ આ માર્ચ એપ્રિલમાં લગભગ 25% માર્કેટ ઘટી ગયું હતું, આપણા બધાના 100 રૂપિયા છે 75 રૂપિયા થઈ ગયા હતા, તો તમને રાતની ઊંઘ જાય છે? તમને 5 વર્ષમાં ભલે સારા રિટર્ન મળવાના છે, પણ આજની જે પરિસ્થિતિ છે એ તમને સુવા દેશે? જો તમારી પાસે કુલ માઇન્ડ હોય, જો તમારી પાસે એક 56ની છાતી હોય, તો ચોક્કસ શેર બજારમાં કરીએ. સોનામાં એ પ્રમાણે વધઘટ થોડી ઓછી હોય છે, આ 10%ની વધઘટ છે એ પણ, અને પછી રિયલ એસ્ટેટમાં જેમાં મારા ખ્યાલથી વધઘટ એનાથી પણ ઓછી છે. એટલે પોતાની પરિસ્થિતિ જોઈને, પોતાની રિસ્ક એપેટાઇટ જોઈને, પોતાને જે રીતે પરિસ્થિતિ સમજમાં આવે છે એ પ્રમાણે ઇન્વેસ્ટ કરવું એ સૌથી વધારે જરૂરી છે. આપણે તો આ પ્રોગ્રામ દ્વારા એક માર્ગદર્શન આપી શકીએ, પણ એ પછી નો વન સાઇઝ ફિટ્સ ઓલ, અને દરેકે પોતાની ઇન્ડિવિજ્યુઅલ પરિસ્થિતિ પ્રમાણે આ ડિસિઝન લેવાના રહે. બહુ સાચી વાત કહી. સુરેન્દ્રભાઈ, મારે આપને એક ચોક્કસ સેક્ટર વિશે પૂછવું છે. અત્યારે એવી શક્યતાઓ ઊભી થઈ છે કે સરકારે, એટલે રિઝર્વ બેન્કે જે બેંકોના હપ્તા ડ્યુ થતા હતા, એના ઉપરના વ્યાજ ડ્યુ થતા હતા, એનું મોરેટોરિયમ આપ્યું હતું, જે હવે પૂરું થવામાં છે. હવે એ મોરેટોરિયમ વધારીને 2 વર્ષનું કરવાની વાત અત્યારે ચર્ચામાં છે. જો આવું થાય તો કદાચ અત્યારે જે બેડ ડેટ્સ ઊભા થવાની શક્યતા છે તેના કરતાં અનેક ગણા વધારે બેડ ડેટ્સ 2 વર્ષના અંતે બેંકોમાં ઊભા થાય. આ પરિસ્થિતિમાં આપ બેન્કિંગ શેરોને કઈ રીતે જુઓ છો અને બેન્કિંગ શેરમાં રોકાણ કરવા માટે આપની શું સલાહ છે? હાજી, હવે આમાં બેઝિકલી એક વાત છે, જો અત્યારે આ મોરેટોરિયમ એક્સટેન્ડ કરવામાં નહીં આવે, હું સંભળાવું છું? હા, બિલકુલ, ગો હેડ. હાજી, હા, અત્યારે જો આ મોરેટોરિયમ આપવામાં નહીં આવે તો પર્ટિક્યુલરલી જે નાના યુનિટો અથવા એમએસએમઈ યુનિટો છે કે જે 50% કરતાં ઓછી કેપેસિટી અત્યારે એમની કેપેસિટી યુટિલાઇઝ કરી રહ્યા છે, તે લોકોને સખત લિક્વિડિટી ક્રાઇસિસ આવશે અને એ લોકોનો સર્વાઈવલના ચાન્સ ટોટલી ઘણા બધા આઉટ થઈ જશે. અત્યારે ફિટેસ્ટ વિલ સર્વાઈવ એ થિયરી બરાબર છે, પરંતુ આમાં નાના યુનિટો, પર્ટિક્યુલરલી મિડ સાઇઝ યુનિટ અને સ્મોલ સ્કેલ યુનિટ્સ છે, તે લોકોને બહુ જ મોટો એડવર્સ ઇમ્પેક્ટ આવશે. અને એ જો મોટો એડવર્સ ઇમ્પેક્ટ આવશે તો અત્યારે ઇમિજિએટ ડેથ રેટ ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો થશે કે જેમાંથી દેશને રિકવર થતા ઘણા વર્ષો નીકળી જશે. આ જે 2 વર્ષ આપવામાં આવશે એ દરમિયાન આપણે એવું કહી શકીએ કે આ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે, અને એ દરમિયાન ઘણા બધા નાના યુનિટો છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, એમએસએમઈ છે, એ બધા યુનિટોને આમાંથી સર્વાઈવલ કરવા માટે ઘણા ચાન્સ નીકળશે. હવે આમાં એક 2 વર્ષની જે બ્લેન્કેટ પરમિશન મોરેટોરિયમની આપવામાં આવે છે, તેની જગ્યાએ બેંકોને પણ એક પાવર આપવો જોઈએ કે જે યુનિટો પોતાની કેપેસિટી 70-80% વાપરી રહ્યા છે, તે લોકોને મોરેટોરિયમથી થોડી ધીમે રહીને બહાર કાઢી અને તેઓની લાયબિલિટી ન વધે. કારણ કે અલ્ટિમેટલી ઇન્ટરેસ્ટ કોસ્ટ, મોરેટોરિયમ આપવાથી ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટવાની નથી. તો જો મોરેટોરિયમમાંથી જે યુનિટો સક્ષમ થાય છે અને બહાર નીકળી શકે છે, તે લોકોને ફરીથી મોરેટોરિયમ ઓછું કરવાનો એક પાવર બેંકોને ભવિષ્યમાં આપવો જોઈએ, જેથી કરીને આપે કીધું એમ 2 વર્ષના અંતે
જો સરપ્લસ લિક્વિડિટી સ્મોલ યુનિટ્સ અથવા તો એમએસએમઈ પાસે હશે ને જો ડાયવર્ઝન ઓફ ફંડ થશે કે જે બહુ કોમન વસ્તુ છે, નાના યુનિટો અથવા મીડિયમ સ્કેલના યુનિટો પાસે જ્યારે બહુ વધારે પડતું સરપ્લસ ફંડ થાય છે ત્યારે નોન પ્રોડક્ટિવ એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે. અને એવું જો થાય ત્યારે આપે કીધું એમ 2 વર્ષ પછી બહુ મોટા પાયા પર એનપીએ થવાની શક્યતા રહે છે. એટલે બેંકોને એક આરબીઆઈએ અને સુપ્રીમ કોર્ટે સાથે સાથે એક પાવર આપવો જોઈએ કે જે યુનિટો ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે તે લોકોના માથે દેવાનું ભારણ લાઈફ ટાઈમ રાખવા કરતા તેઓને મોરેટોરિયમનો પીરિયડ અથવા તો તેઓનું બલૂનિંગ કરી અને એમની લોન કઈ રીતે ઘટી શકે એ વિચારી અને એ લોકોને એવી ફેસિલિટીમાં બેંકોને પણ પાવર આપવા જોઈએ. આ મારો વ્યૂ છે. હવે આપ જે કહી રહ્યા છો કે બેંકોના શેરોમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું જોઈએ, આ મોરેટોરિયમ આપવા થકી બેંકોના શોર્ટ ટર્મમાં જે એનપીએ થવાની શક્યતાઓ છે એ ઘણી ઓછી થઈ જશે અને એના હિસાબે આવતા 1 વર્ષ દરમિયાન બેંકોના શેરોના ભાવમાં વધારો આવશે. કારણ કે બેંકોના પોર્ટફોલિયોમાં જે એનપીઓ વધવાની જે શક્યતા હતી, જે લાસ્ટ યર આપણે 10-11% સુધી પહોંચ્યા હતા, અને જો આ મોરેટોરિયમ આપવામાં ન આવે તો ડેફિનેટલી આપણે 20-22 અથવા 24% સુધી એનપીએ બહુ ટૂંકા ગાળામાં પહોંચી જઈશું. તો જો આ મોરેટોરિયમ આપવામાં આવે તો મારી દ્રષ્ટિએ બેંકોના અને એમાં જે સારી અને મોટી બેંકો છે, પીએસયુ બેંક અથવા પ્રાઇવેટ બેંક જે ટોપ ક્વોલિટીની છે એના શેરોમાં રોકાણ કરશો તો ડેફિનેટલી આમાં સારું વળતર મળી શકશે. ધન્યવાદ. દર્શક મિત્રો, સુરેન્દ્રભાઈના શબ્દો બિલકુલ યાદ રાખજો કે જે સારી છે અને નફા શક્તિ એની જળવાઈ રાખી શકે તેવી મેનેજમેન્ટની દ્રષ્ટિએ સાચી દિશામાં જતી બેંકો છે એમાં રોકાણ કરશો તો તકલીફ નહીં થાય. આ વાત ગાંઠે બાંધજો. આપણે રવિભાઈ પાસે જઈએ. રવિભાઈ, મૂંઝવણ એ છે એક સામાન્ય રોકાણકારને કે મારે રોકાણ કરવું છે શેરમાં, પણ એ કઈ રીતે પસંદ કરવું, અને પેલું કંઈ એસઆઈપી ને બીજા બધા એના ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો શેમાં રોકાણ કરવું મારે, અને રોકાણ શેરની પછી ઇક્વિટી અને બીજા રોકાણો સિક્યોરિટી એમાં કઈ રીતે મારે વિભાજિત કરવું કે જેથી રોકાણની તરલતા જળવાઈ રહે અને સરળતા જળવાઈ રહે. ડેફિનેટલી તમે જે આગળ બેન્કિંગ વિશે પૂછી રહ્યા હતા તો એમાં એક એડ કરવા માંગીશ. તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો ને સુરેન્દ્રભાઈ પણ, કે જે અત્યારે બેઝિકલી જે સુપ્રીમ કોર્ટમાં આનું કેસ પણ ચાલી રહ્યું છે, મારો મત આમાં તદ્દન વિપરીત છે. જો સુપ્રીમ કોર્ટ દ્વારા મોરેટોરિયમના રાહત નહીં અપાય તો બેંકો માટે જ નેગેટિવ છે. કારણ કે જો આજે મોરેટોરિયમ બેંકો 1લી તારીખથી હટાવી લે છે તો આ ક્વાર્ટરમાં જે લોન નહીં આવે અને આવતા ક્વાર્ટરમાં નહીં આવે એટલે સીધા સ્લીપેજીસમાં જશે અને સ્લીપેજીસ સામે 50% બેંકોને પ્રોવિઝનિંગ કરવું પડશે. તો મોટા પ્રમાણમાં 20-22% જો સ્લીપેજીસમાં ગઈ તો 11%નું પ્રોવિઝનિંગથી બધી બેંકો લોસમાં આવી જશે. તો મારા હિસાબે આ બેંકોએ મોરેટોરિયમ એક્સટેન્ડ થશે તો તમને એક હાઇટ થવાનો મીન્સ કે જે પણ લોન્સ છે જે રિપે નથી થતી એમાં તમને હાઇટ થવાનો એક ચાન્સ મળી જશે બેંકોને. કે આજે બેંકો પાસે 100 રૂપિયાની દર ક્વાર્ટરમાં લોન હોય છે, એમાં ફોર એક્ઝામ્પલ 10%નો એનપીએ છે, મીન્સ 10 રૂપિયા પાછા નથી આવતા એને બેંકો એનપીએ ગણે છે. હવે ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ ટાઈમ એવું થશે કે 10 રૂપિયા પાછા નહીં આવે અને લોન મોરેટોરિયમમાં ગણી લેશે તો બેંકોને ઉપર એનપીએ નું ભારણ દેખાડવા માટે ઓછું રહેશે અને એના ઉપર પ્રોવિઝનિંગ ઓછી આપવી પડશે. તો આ બેંકો માટે બંને સાઈડ પોઝિટિવ છે. જો એવું વિચારો, પણ પર્ટિક્યુલર વધારે પોઝિટિવ એ છે કે બેંકો સ્ટ્રેસ સેક્ટરને 2 વર્ષનું આ મોરેટોરિયમ એક્સટેન્ડ કરી લે. હવે તમારો ક્વેશ્ચન છે કે બેઝિકલી રોકાણ માટે સિલેક્શન કેમ કરવું સ્ટોક્સનું કે સેક્ટરનું, આ ઘણો મોટો પ્રશ્ન છે. સૌથી પહેલા જો તમે આ વર્કઆઉટ કરી શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો તો તમારી જાતે રોકાણ કરો. આ વસ્તુ જે હું આગળ કહેવાનો છું એ જાળવી અને જાણી અને ત્યાં રોકાણ કરો. જો તમે નથી કરી શકતા તો મારા હિસાબે મ્યુચ્યુઅલ ફંડ એક સારી એવી વે છે કે જ્યાં તમે ઇનકેસ જો તમે ફાઇનાન્સ વિશે નથી જાણતા, ઇનકેસ તમને આમાં જો થોડું ઓછી ખ્યાલ આવે છે તો તમારે એસઆઈપી કન્ટિન્યુ રાખવી જોઈએ, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરવું જોઈએ જો તમારા બિઝનેસમાંથી થોડું સ્ટડીનો ટાઈમ નથી રહેતો. સેકન્ડ કે આજે જે મારા કેરિયરની મેં જે શરૂઆત કરી શેર બજારમાં અને જે મેં રિસર્ચમાં શરૂઆત કરી ત્યારે હું ડાયરેક્ટ મારી આજુબાજુની પરિસ્થિતિને જોવાથી મેં શરૂઆત કરી. તમારા માઇન્ડમાં મેક્રો પિક્ચર ક્લિયર હોવું એ અનિવાર્ય છે જો તમે શેર બજારમાં રોકાણ કરો છો. હું હંમેશા ટોપ ડાઉન એપ્રોચ રાખું છું. ઇન્વેસ્ટમેન્ટ જ્યારે ત્યારે કરો ત્યારે ટોપ ડાઉન એપ્રોચ રાખો. ટોપ ડાઉન એપ્રોચ શું છે? પહેલા ઇકોનોમી જુઓ, વર્લ્ડની
ભારતની આર્થિક વ્યવસ્થા શું છે, ક્યાં જઈ રહી છે, કઈ દિશામાં જઈ રહી છે. સેકન્ડ, તમે સેક્ટર ઉપર આવો, ઇન્ડસ્ટ્રી ઉપર આવો કે આ ઇકોનોમીમાં કઈ ઇન્ડસ્ટ્રી અને કયા સેક્ટર સારું કરી રહ્યા છે. અને ત્યારબાદ તમે સ્ટોક્સમાં, જે રીતે તમે કીધું કમ્પેરેટિવ સારી ક્વોલિટી બેંક લેવી જોઈએ, તો એ રીતે પછી તમે કમ્પેરેટિવ એનાલિસિસ કરી ઇન્ડસ્ટ્રી કંપનીના અને તમે આગળ તારણ કાઢી શકો. એનું એક એક્ઝામ્પલ લઈએ. જ્યારે કોરોનાની પરિસ્થિતિ ઊભી થઈ એ ડેટ હતી અરાઉન્ડ જ્યારે વિશ્વમાં ન્યૂઝ આવ્યા એ પહેલું જ ન્યૂઝ ફેબ્રુઆરીના પહેલા વીકમાં ચાઇના તરફથી આવ્યા અને ઇન્ડિયામાં માર્ચમાં લાસ્ટ વીકમાં આપણે જ્યારે લોકડાઉન એક્સટેન્ડ અનાઉન્સ કર્યું જે મિડ ઓફ માર્ચ ત્યારે પણ જો તમે ફાર્માસ્યુટિકલ, કેમિકલ એના શેર્સના ભાવ જો અને આજના પ્રાઇસ જો તો એમાં 100 થી 300% સુધીનો જમ્પ છે. તો ઇન કેસ આવું જ્યારે પરિસ્થિતિમાં જો તમે તમારો નિર્ણય ચેન્જ કરી લેતા હોય, તમારું જો ત્યારે બેન્કિંગ ક્ષેત્રમાં કે ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં રોકાણ હોય અને થોડું તમે શિફ્ટ કરીને ફાર્મા અને કેમિકલ્સ કે એવા જે એફએમસીજી બિઝનેસમાં જો શિફ્ટ કરી શકતા હો તો એ વેલ એન્ડ ગુડ છે. આ એક પિક્ચર છે. આ રીતે શેર સિલેક્શનનું ડિસિઝન લેવું જોઈએ. હવે જ્યારે તમે કંપનીને સિલેક્ટ કરો છો ત્યારે શું જોવું જોઈએ? સૌથી પહેલા અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે છેલ્લા 5 વર્ષનો સેલ્સ ગ્રોથ અને એનો નેટ પ્રોફિટ ગ્રોથ જોવું જોઈએ. કંપની કેટલા માર્જિનમાં, પર્સન્ટેજ ઓફ માર્જિનમાં વર્ક કરે છે, કંપનીનો બ્રેક ઇવન પોઈન્ટ કેટલા સેલ્સ પર છે, આ સૌથી મોટું ફેક્ટર છે. જે ઘણા રિસર્ચ એનાલિસ્ટો છે જે ઓલરેડી પીઈપીએસ આ કરીને વાત કરીને ટાળશે, પણ હું આ એક પિન પોઈન્ટ આપું છું કે કંપની કેટલા સેલ્સ છે પ્રોફિટમાં આવે છે એ જોવું જોઈએ. કારણ કે આ ઘણું મહત્વનું છે કે કેટલા સેલ્સ પ્રોફિટમાં આવશે અને એના પછી કંપની કેટલો ગ્રોથ કરશે એના ઉપરથી તમે એની ધારણા બાંધી શકો. કંપનીનું ડેટ કેટલું છે, કંપનીનું ડેટ ઉપર ઇન્ટરેસ્ટ જે છે એ કેટલું પે કરે છે. ઘણી કંપનીઓનો 200 કરોડની ટોપ લાઈન એટલે સેલ્સ હોય છે, સામે 100 કરોડનું કંપની ડેટનું ઇન્ટરેસ્ટ પે કરતી હોય છે. તો છેલ્લા 5 વર્ષનું એનું ડેટ શું છે, ઇન્ટરેસ્ટ કોસ્ટ શું છે એ પણ જોવું અનિવાર્ય છે. સાથે કે આ કંપનીનો પ્રાઇસ અર્નિંગ રેશિયો. પ્રાઇસ અર્નિંગ રેશિયો એટલે જનરલ શું છે કે આજે તમે કંપનીને 100 રૂપિયા આપો છો, એ 100 રૂપિયા ઉપર 100 રૂપિયા કમાવા માટે કંપની કેટલા વર્ષ લેશે, આ એક પ્રાઇસ અર્નિંગ રેશિયો છે. આ પ્રાઇસ અર્નિંગ રેશિયો જેટલો નીચો હશે એટલું તમને એના ઉપર વળતર પર્સન્ટેજમાં સારું મળશે. ઇન્ડિયન માર્કેટમાં જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં જે CAGR રિટર્ન ઇક્વિટીમાં 11% રહ્યું છે, 20 વર્ષમાં 13% રહ્યું છે, જે આગળ વાત કરી 50 વર્ષમાં 15% રહ્યું છે. તો આ ક્લિયર ઇન્ડિકેશન છે કે 10 વર્ષ કરતા 20 વર્ષમાં ઇક્વિટી સારું રિટર્ન આપે છે, 10 વર્ષ કરતા 50 વર્ષમાં ઇક્વિટી એના કરતા પણ સારું રિટર્ન આપે છે. એટલે તમારે જો તમે લોંગ ટર્મ જોવો છો તો તમે શેર બજારને એઝ અ બિઝનેસ જો. આજે કોઈ બિઝનેસ તમે ચાલુ કરો છો, બીજા દિવસથી પ્રોફિટ લોસ નથી જોતા. આજે તમે બેંકમાં એફડી મૂકો છો, રોજ તમે જોવા નથી જતા કે મારી એફડી શું કરે છે. શેર એટલે જોવો છો કે એમાં રોજ વધઘટ થાય છે. તો આ વધઘટ તમારે જે છે એને પ્રોટેક્ટ કરવા માટે તમારે સેક્ટોરલ એલોકેશન કરવું જોઈશે, તમારે એક ડાયવર્સિફિકેશન કરવું જોઈશે. બધા એક છે એક બાસ્કેટમાં નહીં મૂકવાના. કારણ કે જો તમે જ્યારે માર્કેટ માર્ચના લોથી ઉપર આવું, 55% માર્કેટ ઉપર આવ્યું છે માર્ચના લોથી, અને ત્યારે સૌથી વધુ જે ચાલુ છે એ બેંકો પણ ચાલી છે અને સાથે સાથે તમે જોશો તો ફાર્મા પણ ચાલુ છે. ફાર્મા ડબલ થયું છે, બેંકો 40-50% ચાલી છે. પણ જો તમારી પાસે ત્યારે ફાર્મા પણ બાસ્કેટ હોતે અને જો તમારી પાસે ત્યારે બેંકો પણ હોતે તો તમને ફાર્મા બેંકોની નબળાઈથી બચાવે. અને જે બેંકો જ્યારે એગ્રેસિવ ચાલશે અને ફાર્મા હવે સ્ટેબલ થશે, વેક્સિન આવી જશે અને ભારતનું બધું જ રિઝોલ્વ થઈ જશે, ત્યારબાદ ફાર્મા લેકલસ્ટર રહેશે અને બેંકો એગ્રેસિવ ચાલશે. તો તમને આ બધા જે વધઘટ છે એને બેલેન્સ કરવાનો એક લાભ મળશે. તો આ બધા ફેક્ટર હું જોઉં છું જે અત્યારે જ્યારે હું મારું ઇન્વેસ્ટમેન્ટ કરું છું કે ક્લાયન્ટો વતી હું પોર્ટફોલિયો મેનેજર તરીકે ડિસિઝન લઉં છું ત્યારે હું આ બધા ફેક્ટરને જોઉં છું, ઘણું વધારે જોઉં છું. પણ આ સમરીમાં એઝ અ ક્લાયન્ટ કે એઝ અ તમને વ્યુઅર આટલું ખ્યાલ આવી શકે ને આ બધા ડેટા વેબ સોર્સિસ પર ફ્રી અવેલેબલ છે. અને જો આટલું ખ્યાલ ના આવે અને હજી પણ તમારે રોકાણ કરવું છે તો મારા હિસાબે મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી સૌથી બેસ્ટ વે છે. 2% એન્યુઅલ કોસ્ટ થશે, એ આપી દો અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી લો. ધન્યવાદ. દર્શક મિત્રો, આ શેર બજારનું રોકાણ છે ને ખેતી જેવું છે. એમાં ચોમાસું સારું જાય, બમ્પર ક્રોપ આવે અને જો એકાદું માવઠું થઈ જાય બધું પૂરું કરી નાખે. એટલે શેર બજારમાં તમારે રોકાણ કરવું હોય તો તમારે જાતે એને નિંદામણ કરવું પડે, એનું ધ્યાન રાખવું પડે, ખેતરમાં ટોવા જવું પડે કે ઊંડા પેલા પક્ષીઓ એનો બગાડ ના કરે, અને છેવટે સમયસર જ્યારે પાક આવે ત્યારે તમે ઘરમાં લઈ આવો તો તમે કમાયા.
આ શેર બજારની ખાસિયત છે. એટલે આ કરવાની તમારી તૈયારી ના હોય તો એસઆઈપી અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી અને ગોળના ઓશિકે સૂઈ જવું એ વધારે સારું, કારણ કે એ તમને વધુ અનુકૂળ આવશે. નયનભાઈ, મારે તમને પૂછવું છે કે શેરમાં ઘણા લોકો પ્રેમમાં પડે છે, શેર લે પછી શેરના પ્રેમમાં પડે છે કે આ તો વેચવાનો નથી, આટલા થવાનું. મારા એક મિત્રના કિસ્સામાં એક પર્ટિક્યુલર કંપનીના શેર, એનું હોલ્ડિંગ 6.5-7 કરોડના વેલ્યુએશને પહોંચ્યું. મેં એને કહ્યું કે તું વેચી માર, તો કે ના, આ તો આટલાય જવાનો છે. અને સરવાળે એ પછી એવો પડ્યો કે પેલું 7 કે 8 કરોડના બદલે 2 કરોડ થઈ ગયું. તો આ શેર વેચવા માટેની શું સલાહ છે તમારી? ક્યારે વેચવા શેર? એટલે જે તમે કહ્યું ને એ પેલું, અને તમે જે પ્રેમમાં પડવાનું કહ્યું ને એના સામે એક પેલી બહુ જાણીતું ગીત છે, મોહબ્બત કી દુનિયા મેં ચલના સંભલ કે, યહાં જો ભી આયા ગયા હાથ મલ કે. એટલે જો શેર બજારના તમે પ્રેમમાં પડ્યા ને શેરના, તો ગયા હાથ મલકે જેવું જ છે. પછી તમને શું પડે? અને પ્રેમમાં જે ખુવાર થાવ એની જેમ આમાં પણ ખુવાર થાવ, અને ખરેખર જયારે વેચવાનું છે ત્યારે સમજ ના પડે તો, અને એવા જે પ્રેમમાં પડે અને એ ટાઈપના આશિક મિજાજ વાળા હોય શેર જોડે, એને તો આપણે જે રવિભાઈએ કહ્યું એ પ્રમાણે એને તો મ્યુચ્યુઅલ ફંડ જ નહીં લેવા, કારણ કે પેલું કોઈ નિર્ણય લઈ શકશે, તમે નહીં લઈ શકો. એટલે હું ગણું છું કે જે પેલું આપણે વ્યૂ લેવાનો છે અને એ વ્યૂ લઈને આપણને જે રિટર્ન મળે ત્યારે નીકળી જવાનું છે. એ જેમ તમે કહ્યું એમ, જો પાક આપણે ખરે સમયે જો આપણે પાક ઉતારી ના લીધો તો આ તો ફળ પાકી જશે અને બગડી જશે. એટલે એક જે આપણે વાવીએ છીએ, એનું જતન કરીએ છીએ, એ જ પ્રમાણે એને સમયસર ઉતારી લેવો એ પણ એટલો જ મહત્વનો છે. અને જ્યાં જ્યાં જે રોકાણકારો એમાં ચૂક્યા છે ત્યાં તો એને તો પેલું નિરાશા સિવાય બીજું કોઈ પામવાનું જ નથી. થેન્ક યુ. એટલે એક સેક્ટર ઉપરાંત મારે એક જૂની એક વાત જે આપણે કહી હતી એમાં લેવાનું હતું. પ્રશ્ન આપે બહુ સરસ રીતે જવાબ આપ્યો છે. સમયની થોડી મર્યાદા છે. મારે એક નાનો પ્રશ્ન સુરેન્દ્રભાઈને પૂછી લેવો છે. શેર બજારમાં દર્શક મિત્રોએ ખ્યાલમાં રાખવું જોઈએ કે શેર બજાર પૈસા પેદા નથી કરતું. ત્યાં કોક કમાય છે તો કોક ગુમાવે છે. એટલે તમને ટિપ્સ મળે કે તમે આટલું બધું કમાશો તો પહેલા એ વિચાર કરજો કે એના સામે ગુમાવવા વાળો મૂર્ખો કયો છે. તો સુરેન્દ્રભાઈ, આ બાબતમાં આપનો શું મંતવ્ય છે? રવિભાઈએ કીધું એ રીતે શેર બજારમાં પ્રોપર એનાલિસિસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરો, અને જેમ હમણાં નયનભાઈ અને આપે કીધું તેમ એને જેમ જેમ તમારા શેરમાં કમાણી થતી જાય તેમ તેમ તમે એને હાથ બદલો કરતા જાઓ. એક જ શેરની સાથે પ્રેમમાં ન પડી રહો, અને પોતાને જે રીતે શેર્સમાં તમને જે રીતે કેપિટલ છૂટી જાય, સપોઝ કે આજે હું કોઈ પર્ટિક્યુલર કંપનીમાં 1 લાખ રૂપિયા રોકું છું અને 1 લાખના 2 લાખ થાય છે, તો હું પહેલું એક જ કામ કરીશ કે 50% શેર વેચીને મારી મૂડી ઘરે લાવી દઈશ. તો શું થાય છે કે તો તમે એક સેફ રહો છો, અને બાકીના 1 લાખ રૂપિયા જે રહેશે એ ભવિષ્યમાં તમને કદાચ વધારે પડતું વળતર પણ આપી શકે છે અથવા ઓછું પણ આપે છે. એટલે એના લોભમાં ના પડવું જોઈએ. હવે બીજા ફેક્ટર પર હું આવું સાહેબ, તો ફંડામેન્ટલી તમારે જ્યારે રોકાણ કરવાનું હોય ત્યારે જેમ રવિભાઈએ સ્ટાર્ટિંગમાં કીધેલું હતું કે 25 વર્ષથી 40 વર્ષની ઉંમર, 40 વર્ષથી 60 વર્ષની ઉંમર અને 60 વર્ષની ઉપરની ઉંમર આ પણ એક બહુ મોટો ભાગ ભજવે છે. તમારે અલગ અલગ ઉંમરના તબક્કે રિસ્ક લેવાનું એપેટાઇટ અલગ અલગ હોય છે. જોખમ અને વળતર બંને સાથે જાય છે. 25 વર્ષની ઉંમરે મારામાં જોખમ લેવાની જે તાકાત હોય છે એ 60 વર્ષે નથી હોતી. તો અલગ અલગ તબક્કે આપણે એક સિલેક્શન, જે ઇન્વેસ્ટમેન્ટનું સિલેક્શન કરવું જોઈએ એ પ્રોપરલી કરવું જોઈએ. અને એમાં મ્યુચ્યુઅલ ફંડનો બહુ મોટો ફાળો છે. છેલ્લા 5 વર્ષમાં 10 વર્ષમાં એસઆઈપીસ અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઘણું સારું ડેવલપમેન્ટ થયું છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ અલગ અલગ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ મળે છે કે જેમાં જેમ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે કે જે તમને એક એશ્યોર્ડ ઇન્કમનું તમને વળતર આપવાની ગણતરી રાખે છે. એવી જ રીતે સ્મોલ કેપ ઇક્વિટી છે, ઇક્વિટી ફંડ છે કે જેમાં વળતર ઘણું વધારે મળી શકે છે પણ એમાં રિસ્ક પણ રહે છે. થેન્ક યુ સુરેન્દ્રભાઈ. આઈ થિંક વી વિલ હેવ ટુ સ્ટોપ હિયર, કારણ કે સમય આપણને પરમિટ નથી કરતો. ફરી પાછા ક્યારેક આ જ મુદ્દાને આપણે આગળ ચલાવીશું. ત્રણેય મિત્રો, રવિભાઈ, અમારા ડૉક્ટર નયન પરીખ અને સુરેન્દ્રભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ગુજરાત સમાચાર ટેલિવિઝન તરફથી. તમે ચર્ચાને એક સરસ મજાની જીવંત ચર્ચામાં પરિવર્તિત કરી. દર્શક મિત્રો, એ યાદ રાખજો કે આ બધી વાતો
નથી કોઈ ચોપડી શીખવાડતી, નથી કોઈ તમારા કન્સલ્ટન્ટ તમારા માટે શીખવાડવાના. છેવટે જોખમ તમારું છે, કારણ કે પૈસા તમારા છે. અને એટલે ચર્ચાનું સમાપન મુંબઈના શેર બજારના એક વેપારીને હનુમાનજી વચ્ચેના ડાયલોગથી હું કરીશ. આ વેપારી શેર બજારનો એ હનુમાનજીના મંદિરે જાય અને એમ કે મુંબઈનો શેઠિયાની આ વાત છે કે, અને ગુજરાતી છે આપણે તો ગુજરાતી ઉપર જ લઈ જઈએ કે ગુજરાતી શેઠિયોને મુંબઈમાં રહેતો હનુમાનને હાથ જોડી રોજ રોજ કહેતો કે દયાળુ બાપ સમજો મારી ભીડ, એક 5000 આપો તો ટળે બધી પીડ. પછી સામે કંઈક ઓફર કરવી પડે ને, એટલે દર શનિએ પૂજા કરું, પાઈ પાઈનું તેલ લાવી તારા ચરણોમાં ધરું. રોજ રોજ આવું સાંભળી હનુમાનને ચડી રીસ, પથ્થરમાંથી પેદા થયા, બોલ્યા નાખી રીડ, અલ્યા મૂર્ખ મારી પાસે જો હોત 5000 તો બંધાવતના એક હોજ કે જેમાં તેલ ભરીને ધુબકા મારે રોજ. એટલે આ મુદ્દો ખ્યાલમાં રાખજો. પૈસા તમારા છે, જોખમે તમારું છે, અને તમે નિર્ણય લેશો સાચો, સાચા સમયે લેશો. કોઈ શેર સાચા કિંમતે ખરીદી શકાતો નથી, સાચા કિંમતે વેચી શકાતો નથી. સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એ રિસ્ક. અને તમારે આ ત્રણેય મિત્રોએ કહ્યું છે કે ઉંમર પ્રમાણે જોખમ કેટલું લેવું છે તે નક્કી કરી લેવાનું. બાકીનું જે કંઈ કમાશો, જે કંઈ ગુમાવશો એ તમારા ખર્ચે ને જોખમે થવાનું છે. શેર બજાર નોટો છાપતું નથી અને શેર બજાર પોતે પૈસા કોઈના લઈ લેતું નથી. કોઈક કમાય છે તો કોઈક ગુમાવે છે. તો દોસ્તો, આ વાત સાથે આપણે આજે અહીંયા ચર્ચાનું સમાપન કરીશું. ખૂબ મજા આવી આજે કે આ માહોલમાં પણ રોકાણ કરવા માટેનો અવકાશ છે એવો હકારાત્મક અભિગમ સાથે આ ત્રણેય મિત્રોએ આપણને સલાહ આપી. એ ખૂબ આનંદની વાત છે અને તમને મને લાગે છે કે ખૂબ ઉપયોગી થશે આગળ ચાલતા. તો આપણે આજની ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ. મળીશું આવતીકાલે વળી એક નવા વિષય સાથે, નવા ટોપિક સાથે, જેને તમારી જિંદગીની, તમારી ભવિષ્યની સાથે સીધી અને સટ એવી જોડણી હોય, જોડાણ હોય. આવજો. શુભરાત્રી. શબ્બા ખેર. ટેક કેર.